ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કહી રહ્યા છે, જુઓ વિડીયો. બાદલા એસસીએના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આંશુ મલિક, કર્ણાટક એગ્રીકલ્ચર પ્રાઇસ કમિશનના ચેરમેન શ્રી અશોક બલવાઈ, કો ચેરમેન શ્રી ધર્મેન્દ્રસિંહ રાજપૂત, એસસીએ વેસ્ટ ઝોનના ચેરમેન શ્રી પ્રેમભાઈ પટેલ, ડાયરેક્ટર ડોક્ટર બીવી મહેતા, આમંત્રિત સૌ મહાનુભાવો, એવોર્ડ વિજેતાશ્રીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. આજે ઉત્પાદન અને એક્સપોર્ટના જેને જેને એવોર્ડ મળ્યા છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગુજરાત અને ગુજરાત સરકાર તરીકે અહીંયાથી મારા સાથી મંત્રીએ કીધું છે અને એનું ઇંગ્લિશમાં કે ભાઈ કદાચ કોઈને ખ્યાલ ના આવે તો એના માટે ઇંગ્લિશમાં પણ તમને કીધું છે કે ગુજરાત સરકાર તમારી સાથે ઊભા રહેવા માટે તૈયાર છે. તમે આજે તમારી રીતે તૈયાર કરજો કે ગુજરાત સરકાર કેવી રીતે તમારી સાથે ઊભા રહી શકે અને કેવી રીતે આપણે બધા આગળ વધી શકીએ. સરકાર તરીકે અમે પણ અમારી રીતે તૈયાર હોઈએ છીએ કે ભાઈ ખેડૂત છે, ખેડૂતથી માંડીને ખેડૂતની પ્રોડક્ટ કેવી રીતે વધુ ને વધુ આગળ કેવી રીતે વધાય એના માટે સરકાર ઘણી બધી યોજનાઓ બનાવી છે ગુજરાત સરકારે. અને ગુજરાત સરકાર દરેકે દરેક બિઝનેસ આજે ગ્રોથ એન્જિન દેશનું જ્યારે બનાવ્યું છે માનનીય વડાપ્રધાનશ્રીએ, તો એનું જો મેઇન હાર્ટ હોય તો કે પોલિસી ડ્રીવન સ્ટેટ છે. એટલે દરેકે દરેક વસ્તુની એકદમ ક્લેરિટી સાથે લાભ આપવાનો અને જે કીધું છે એ કરવું એ માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્યમંત્ર છે અને એની ઉપર જ ગુજરાત સરકાર પણ આજે આગળ વધી રહી છે. આજે 1963 થી કાર્યરત આ એસોસિએશન 875 સભ્યો અને લગભગ 30 મિલિયન ટન ક્ષમતા ધરાવતા 350 જેટલા પ્લાન્ટ કાર્યરત છે.